અને અવેરના સમાચારની વાત કરીએ સુરતમાં ધર્મ પરિવર્તનની વાતને લઈ હોબાળો થયો છે। ડિંડોલીના નવાગામ વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે। ધર્મ પરિવર્તનની વાતથી સંગઠન દોડતું થઈ ગયું છે। ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં આવ્યા હતા। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, ડિંડોલીના નવાગામનો એક વિડીયો વાયરલ થયો છે જ્યાં ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ચર્ચમાં પહોંચતા હોબાળો થયો। વાત કરીએ તો સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારની આ ઘટના છે જ્યાં એક વિડીયો સામે આવ્યો છે જ્યાં હિન્દુ સંગઠન છે તે દોડી આવ્યું હતું। એવા મેસેજ હતા કે અહીંયા જે ચર્ચની અંદર છે તે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જેને લઈને આ લોકો છે તે ત્યાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। એનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના લોકો છે તે હોબાળો મચાવી રહ્યા છે અને જે કહેવાય કે હોબાળો મચાવતાની સાથે જ જે પોલીસ છે તેને બોલાવી પડી હતી અને પોલીસ તાત્કાલિક અસરથી ત્યાં પહોંચી ગઈ હતી। ડિંડોલી પોલીસ મથકે તમામને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં આગળ પૂછપરછ કરવામાં આવ્યું હતું। તો કોઈ પણ પ્રકારનું જે કહેવાય કે ધર્મ પરિવર્તન નહીં થતું હોય અને રવિવારનો દિવસ હોય અને જે ચર્ચમાં જે લોકો ભેગા થતા હોય તે હેતુથી જ ભેગા થયા હતા। એટલે જે વિડીયો સામે આવ્યો હતો કે સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે અને જેને લઈને લોકોએ હોબાળો મચાવ્યો ત્યારે જે વાત છે તે ખોટી નીકળી હતી, જેથી લોકોએ છે તે કહેવાય કે રાહતનો શ્વાસ લીધો હતો। જી, આભાર માહિતી માટે।